ક્ષત્રિયો અને રૂપાલાના વિવાદ વચ્ચે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે એક નિવેદન આપ્યું છે। ક્ષત્રિયોને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે અને તેમના કોઈક સમર્થનમાં આવી રહ્યું છે તો કોઈક એમની સામે વિરોધ પણ કરી રહ્યું છે। તેમની વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભાજપને આડે હાથ લીધા કહ્યું છે। તેમણે કહ્યું છે કે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે અને સમાજ વચ્ચે ઝેર પેદા થઈ રહ્યો છે અને ભાઈ વચ્ચે પણ ઝેર પેદા થઈ રહ્યો છે। શું કહ્યું અમૃતજી ઠાકોરે, જોઈએ આ વિડીયો। ક્ષત્રિયની બેન દીકરીઓ વિશે તમે આડાવડી વાતો કરો, ઇતિહાસ વાંચ્યો છે કે નહીં? 24 તીર્થંકર હોય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હોય, महाभारत को प्रणेता अर्जुन हो, कृष्ण भगवान हो, आ बधाए क्षत्रियो में जन्म लीधा है। क्षत्रियों ना कुखे जन्म लीधा है। क्या बहन दीकरीओने बचाववा माटे પોતાના જીવની આહુતિ આપી છે, ક્યાં ગૌમાતાઓના ધનને બચાવવા માટે વીર ભારતીજી મહારાજનો ધન લડ્યું છે। આ એક ક્ષત્રિયોનો ઇતિહાસ છે। તમે લલકારશો નહીં, તમે ખંચેરશો નહીં। હજી તો શાંતિથી ક્ષત્રિયો વાત કરે છે અને જે દાર ઘર છોડીને રોડમાં થાય ગયા હરચંદજી, ઈ દાર કોઈની તાકાત નથી કે રોડમાંથી ઘરે પાછા લઈ જાય। તમે બેન દીકરીઓ વિશે વાત કરો, हमारी बहन દીકરીઓ વિશે વાત કરો। માફી માગી કે પટી ગયું, એટલે ધોલ મારીને એમ કોઈ ભૂલ થઈ ગઈ મેળ આવે? હવે આમ શું કરવું કહો? જોજો, ભૂલતા નહીં। આ નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલુ થઈ છે, શકુની ના વિચારધારાની રાજનીતિ ચાલુ થઈ છે। ક્યાંય સમાજ વચ્ચે વેરઝેર ન થઈ જાય, ક્યાંય ભાઈ વચ્ચે વેરઝેર ન થઈ જાય। તમારે જવાબ માત્ર આપવાનો છે। તમારી જોડે સૌથી મોટું હથિયાર છે લોકશાહીનું પર્વ, એટલે 7/5/2024 ના દિવસે મશીન ઉપર પંજાના નિશાન સામેના બટન ઉપર મત અપાવી આ એને જડબા તોડ જવાબ આપી દો।